दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાઇનેમેટિક્સના લેક્ચરમાં આજે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનું વિકલિત સ્વરૂપ ભણીશું. જો તમારે આનું ગ્રાફ મેથડ જોવી હોય તો મારા એનસીઈઆરટીના લેક્ચરની પ્લેલિસ્ટમાં જશો, લખશો સ્ટ્રેટ લાઇન મોશન બાય મોહન પઢિયા તો આખી પ્લેલિસ્ટ આવશે. એની અંદર ગ્રાફ મેથડ છે, અથવા તો લખી શકશો યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન, ઇક્વેશન ઓફ યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન બાય મોહન પઢિયા તો આખી ગ્રાફ મેથડ આવી જશે. તો એ ગ્રાફ મેથડને તમે આરામથી અભ્યાસ કરી શકશો, અથવા તો અહીંયા આઈ કાર્ડમાં તમને શો થાય છે એ યુનિફોર્મ એક્સેલરેટેડ મોશનનું ગ્રાફ મેથડ, તો એ પણ તમે જોઈ શકશો. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે વેગ પરથી સ્થાનાંતર કઈ રીતે શોધવું, મતલબ હાઉ ટુ ફાઇન્ડ distance or displacement with the help of speed or velocity, અને પછી velocity from acceleration, મતલબ કે પ્રવેગ પરથી વેગ કઈ રીતે મેળવવો. આજે આપણે ભણીશું વિકલિત સ્વરૂપ અચળ પ્રવેગી ગતિના સમીકરણો, મતલબ ડેરિવેશન ઓફ ઇક્વેશન ઓફ મોશન યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન. તમને સમીકરણો યાદ આવે છે? યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન, અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા કયા આવે છે? u is equals v is equals to u plus at, પછી s is equals to ut plus half at square, v square is equals to u square plus 2s. ઓકે, જ્યાં u છે ઇનિશિયલ વેલોસિટી, મતલબ પ્રારંભિક વેગ, v છે ફાઇનલ વેલોસિટી, મતલબ અંતિમ વેગ, અને a છે એક્સેલરેશન એટલે કે પ્રવેગ, અને t છે ટાઈમ પીરિયડ સમયગાળો. ઓકે, ને s છે કાપેલું અંતર, ડિસ્ટન્સ કવર્ડ બાય બોડી. ઓકે, તો આ ત્રણ સમીકરણો છે. આપણે વિકલિત સ્વરૂપ મતલબ ડેરિવેટિવ ઇક્વેશન કેલ્ક્યુલસ મેથડથી મેળવીશું. વન બાય વન ઇક્વેશન મેળવી. પેલું આ ઇક્વેશન લઈ લઈએ, v is equal to ut plus half u plus half at. પહેલું ઇક્વેશન v is equals to u plus at. તો બોલો શું થશે અહીંયા આગળ? અહીંયા રિલેશન જુઓ, રિલેશન કોના કોના વચ્ચે છે? v અને a વચ્ચેનો રિલેશન. v અને a વચ્ચેના રિલેશન વાળું ઇક્વેશન આપણે જાણીએ છીએ. કયું થાય છે? સમીકરણ a is equals to dv upon dt, રાઈટ? તો અહીંયા dv ને કરતા બનાવો, મેઇન ટર્મ વિલ બી dv is equals to a dt. આપણે v જોઈએ છે તો શું કરીશું? ઇન્ટિગ્રેશન. બરાબર. તો અહીંયા સંકલન કરીએ, dv is equals to a dt. હવે એક કન્ડિશન જોઈએ કે ધારો કે અહીંયા આગળ એક પદાર્થ ગતિ કરે છે, આ પદાર્થ ગતિ કરે છે અહીંયા આગળ. શરૂઆતમાં t બરાબર 0 સ્થાને છે, પછી થોડા સમય પછી અહીંયા પહોંચે છે. મતલબ કે પદાર્થ અહીંયા આગળ એની ઇનિશિયલ વેલોસિટી પ્રારંભિક વેગ u છે at t is equal to 0 ટાઈમ. બરાબર, t is equal to 0 ટાઈમ. પછી t is equal to t ટાઈમે એનો વેગ વધે છે, વેલોસિટી વિલ ઇન્ક્રીઝ and it become v. કેટલી થશે? અંતિમ વેગ કેટલો થશે?
v થશે. ઓકે, અને એ દરમિયાન ડ્યુરિંગ ધેટ મોશન એ એક્સેલરેશન થી એ ગતિ કરે છે. તો અહીંયા આપણે લિમિટ મૂકી શકીએ. v ની લિમિટ ઇનિશિયલ પ્રારંભિક કેટલું u ને અંતિમ વેગ v. હવે આપણે લખીએ છીએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એ કોન્સ્ટન્ટ છે અહીંયા આગળ. અચળ પ્રવેગ એટલે એ કોન્સ્ટન્ટ છે. જો એ કોન્સ્ટન્ટ હોય તો એને શું કહી દઈએ? ઇન્ટિગ્રેશન માંથી બહાર આવી જશે. તો ઇન્ટિગ્રેશન માંથી બહાર લઈ લઈએ તો શું થશે? જો અહીંયા dv નું શું થઈ જશે? અહીંયા આપણે એને આ બહાર લઈ લઈએ તો આરામથી બહાર લઈ લઈશું. ઓકે, અને આની વેલ્યુ t ઇક્વલ ટુ 0 થી t સુધી આપણે લઈએ. ઓકે, મતલબ કે v ઇક્વલ ટુ u પ્લસ at માં તમારે ધ્યાનથી જોવાનું કે અહીંયા કોના કોના વચ્ચેનો રિલેશન છે. અહીંયા v અને a વચ્ચેનો રિલેશન છે, અને v અને a વચ્ચેનો રિલેશન હોય તો a ઇક્વલ ટુ dv અપોન dt ને અહીંયા dv ઇક્વલ ટુ a ઇન્ટુ dt. તો dv ઇક્વલ ટુ a ઇન્ટુ dt માં a કોન્સ્ટન્ટ છે. એ કોન્સ્ટન્ટ છે એટલે ક્યાં આવી જશે? બહાર. તો હવે આપણે લિમિટ લઈએ. સપોઝ એક બોડી છે એ t ઇક્વલ ટુ 0 ટાઈમે u વેલોસિટીથી ગતિ કરે છે, અને t સમયે તે પહોંચે ત્યારે એની ફાઇનલ વેલોસિટી, એનો અંતિમ વેગ કેટલો થાય છે? v થાય છે. તો એ દરમિયાન એનો એક્સેલરેશન મતલબ કે પ્રવેગ a હોય તો ચલો આનું ઇન્ટિગ્રેશન શું થશે? dv નું v, ઓકે, un v ઇઝ ઇક્વલ્સ ટુ am ના m. dt નું કેટલું થશે? t 0 ટુ t, રાઈટ. તો હવે આને આગળ વધારીએ, આની વેલ્યુ મૂકીએ, v ની જગ્યાએ v મૂકીએ અને v ની જગ્યાએ u મૂકીએ, કારણ કે આ લિમિટ ઇન્ટિગ્રેશન છે, નિયત સંકલન છે. નિયત સંકલનમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ ઇઝ v, લોઅર લિમિટ માઇનસ u ઇઝ ઇક્વલ્સ ટુ am ના m. અહીંયા પણ અપર લિમિટ t માઇનસ 0. તો v ઇઝ ઇક્વલ્સ ટુ આ u ને આ તરફ લાવીએ તો u પ્લસ at. ધીસ ઇઝ અવર ઇક્વેશન, ફર્સ્ટ ઇક્વેશન ફોર યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન. સમજ પડે છે ને? અહીંયા આ ઇક્વેશન માટે બીજું કશું નથી કરવાનું. મેં તમને ઇન્ટિગ્રેશન મેથડ સમજાવી છે કે એક્સેલરેશન એટલે કે પ્રવેગ પરથી વેગ કઈ રીતે મેળવવો, એનું આખું આપણે લેક્ચર લીધું છે. એની બધી વેલ્યુઝ નીકાળતા પણ શીખ્યા છીએ અલગ અલગ કન્ડિશન પ્રમાણે. બરાબર? તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ઇક્વેશન. હવે બીજું ઇક્વેશન લઈએ. ચલો, બીજું સમીકરણ કયું છે? s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર. s ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર. અહીંયા s અને u રિલેશન કોના કોના વચ્ચે છે? s અને u. તો આનો સંબંધ સ્થાનાંતર અને વેગ વચ્ચેનો સંબંધ, મતલબ s અને b વચ્ચેનો સંબંધ દર્શાવતું ઇન્ટિગ્રેશન કયું થશે? v is equals to ds by dt. બરાબર ને? તો હવે આને ચલો શું કરીશું? ds is equal to v dt લઈ શકીએ? ds is equals to v dt. ઓકે, આપણે s જોઈએ છે તો આપણે જોઈએ, જો ઇનિશિયલી જ્યારે પદાર્થ અહીંયા છે, શરૂઆતમાં પદાર્થ અહીંયા છે, બરાબર, ત્યારે સ્થાનાંતર કેટલું છે? 0. પછી થોડા સમય પછી પદાર્થ અહીંયા પહોંચે ત્યારે એને અહીંયાથી અહીંયા સુધીનું જે સ્થાનાંતર કર્યું અને આપણે શું કહીએ? s કહીએ. તો 0 to s લઈ શકીએ ને એને. અને અહીંયા ટાઈમ છે તો શરૂઆત કરીએ. ds is equals to v dt. But must remember, v ની કંઈક વેલ્યુ આપણે મેળવી છે. v is equal to u plus at મેળવી છે ને? આ ઇક્વેશન નંબર જે 1 આપણે મેળવી, આ 1 માં v ની વેલ્યુ છે, જે v ની વેલ્યુ છે ત્યાં મૂકી દઈએ, કારણ કે તો જ આપણને મળશે ને u plus at વાળો, u અને t વાળું ફોર્મ એ જ મળશે.
તો મૂકી દઈએ અહીંયા, તો આપણને મળશે અહીંયા આગળ, ચલો વેલ્યુ પણ મૂકીએ, 0 ટુ s ds ઇઝ ઇક્વલ્સ ટુ dt ના સંદર્ભમાં છે 0 ટુ t u પ્લસ at ઇન્ટુ dt. ક્લિયર? હવે આ 0 ટુ s ds, તો s થશે ને, આનું ds નું શું થશે? s. તો this will be s 0 to s is equals to integration u dt plus ut at into dt. તો અહીં આપણે મૂકીએ 0 to t u dt plus a ને બહાર લઈ લઈએ 0 to t t dt. ઓકે, હવે આ વસ્તુની આપણે જરૂર નથી અને આપણે કાઢી નાખીએ છીએ એટલે આપણને બીજી વધારાની સ્પેસ મળી જાય. આ ત્રીજું ઇક્વેશન આપણે યાદ રાખશું. ચલો તો અહીંયા લઈ લઈએ. ચલો અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ s માઇનસ 0, ધીસ વિલ બી s માઇનસ 0 s જ થશે ને u dt u into t 0 to t પ્લસ a બહાર આવી જશે, એ તો બહાર છે જ. t નું શું થશે? t સ્ક્વેર બાય 2. આપણી પાસે સૂત્ર છે ને x રેઝ ટુ n dx ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. ઓકે, જો લિમિટ ન હોય તો પ્લસ સી મૂકીએ છીએ અને લિમિટ હોય તો સી મૂકતા નથી. અહીંયા લિમિટ છે એટલે આપણે સી મૂકવાની જરૂર નહીં. તો a અને અહીંયા શું થશે? t સ્ક્વેર બાય 2 0 ટુ t. ઓકે, ચલો તો હવે લખ્યું s ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ a t સ્ક્વેર બાય 2. t સ્ક્વેર બાય 2 એટલે હાફ at સ્ક્વેર લખી શકીએ કે નહીં? તો અવર સેકન્ડ ઇક્વેશન will be s is equal to ut plus half at square. This will be second equation. આપણું બીજું ઇક્વેશન મળશે. ઓકે, મતલબ અહીંયા તમે યાદ રાખજો કે તમારી જે મેથડ છે કેલ્ક્યુલસ મેથડમાં શરૂઆતના ઇક્વેશનમાં શું છે, કોના કોના વચ્ચેનો રિલેશન છે? તો કે a અને v વચ્ચેનો રિલેશન છે. તો a અને v વાળી વાત કરો. આમાં s લિમિટેડ મતલબ કે જે મિનિમમ રાશિમાં સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? સ્થાનાંતર, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ પછી ક્યાંથી સ્ટાર્ટ થશે? વેલોસિટી, વેગ, અને પછી આવે છે એક્સેલરેશન. તો મિનિમમ રાશિ પકડો. અહીંયા મિનિમમ રાશિ કઈ છે? વેલોસિટી. તો વેલોસિટીથી એક્સેલરેશન એનો રિલેશન લઈ. અહીંયા મિનિમમ રાશિ કઈ છે? s. તો s થી v નો સંબંધ લઈ લઈએ. તો s થી v નો સંબંધ લઈ લીધો. હવે આપણું ત્રીજું ઇક્વેશન યાદ છે ને તમને લોકોને? બરાબર, ત્રીજા ઇક્વેશનમાં એક જુગાડ કરવો પડશે જે હું તમને સમજાવી દઉં. ચલો, ત્રીજું ઇક્વેશન શું છે? v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ 2as. અહીંયા v u અને s છે. ટાઈમ વાળું પદ છે જ નહીં. અહીંયા ટાઈમ વાળું પદ હતું એટલે આપણે ટાઈમ વાળું પદ રાખ્યું હતું. અહીંયા ટાઈમ વાળું પદ હતું એટલે ટાઈમ વાળું પદ રાખ્યું હતું. દેખો vat વાળો રિલેશન, અહીંયા sut તો s મતલબ svt વાળું રિલેશન. અહીંયા t વાળું રિલેશન લેવાનું નથી. તો t વાળું રિલેશન નથી લેવાનું, પણ આપણી પાસે t વાળા રિલેશન સિવાય કોઈ ડિફરન્શિએશન ફોર્મેટ છે જ નહીં, મતલબ વિકલિત સ્વરૂપ છે જ નહીં. ચલો આ જોઈએ. a ઇઝ ઇક્વલ ટુ શું થશે? dv બાય dt. તો t વાળું આમાં આપણે ઉપયોગ કરી શકીએ નહીં. તો આમાં એક બહુ સરસ ચેન્જીસ લાવીએ. આખા ઇક્વેશનને ds અપોન ds વડે ગુણી લઈએ. તો a ઇઝ ઇક્વલ્સ ટુ, હવે સમજો, dv બાય ds ઇન્ટુ ds બાય dt. ds બાય dt શું થઈ જશે? વેલોસિટી થશે. તો જો વેલોસિટી પછી
ડિસ્પ્લેસમેન્ટ અને એક્સેલરેશન રિલેશન આવી ગયો. ખરેખર આ ઇક્વેશનને યાદ રાખજો, આ એક મગજમાં બાંધી રાખજો. ક્યારે પણ હું એક વખત ઇન્ટરવ્યુમાં ગયો હતો ને ત્યારે પણ મને આ પૂછવામાં આવ્યું હતું, આ ફોર્મેટ. ધીસ ઇઝ સેડ ટુ બી ઇક્વેશન ઓફ મોશન. ઇક્વેશન ઓફ મોશન આ છે. ઇક્વેશન ઓફ મોશન આ છે. કોઈ તમને પૂછે કે ઇક્વેશન ઓફ મોશન કાંઈ, તમે પછી આ કહો કે સર v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at એન્ડ d ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર એન્ડ v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ u સ્ક્વેર પ્લસ 2as. This is not equation of motion. This is equation of uniform accelerated motion. સમજે છો ને? અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે ને અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં એક કન્ડિશન આપી દીધી છે. બટ ધીસ ઇઝ ઓલવેઝ કરેક્ટ ઇન એની કન્ડિશન. આ કોઈ પણ કન્ડિશનમાં સાચું છે. સમજે છે ને? આ કોઈ પણ કન્ડિશનમાં સાચું છે. તો આને કહેવાય ઇક્વેશન ઓફ મોશન, ગતિનું સમીકરણ. કોઈ પણ કન્ડિશનમાં. આમાં ટાઈમનું ફોર્મેટ પણ છે ds/dt, વેલોસિટીનું ફોર્મેટ છે, એક્સેલરેશનનું ફોર્મેટ છે. ઇન સિંગલ ઇક્વેશન, એક જ સમીકરણમાં વેગનું પદ છે, સમયનું પદ છે, સ્થાનાંતરનું પદ છે અને પ્રવેગનું પદ છે. બધું જ આવી જાય છે. તો જો તમને કોઈ પૂછે કે વોટ ઇઝ ઇક્વેશન ઓફ મોશન, ગતિનું સમીકરણ શું, તો a ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dv/ds. ઓકે, આની અંદર બધા ફોર્મેટ આવી જાય. ધીસ ઇઝ નોટ ઇક્વેશન ઓફ મોશન. ધીસ ઇઝ ઇક્વેશન ઓફ યુનિફોર્મ એક્સેલરેટેડ મોશન. આ કયું સમીકરણ છે? હા, યુનિફોર્મ એટલે કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. ને અચળ પ્રવેગી ગતિના સમીકરણો પૂછે તો આ બધા તમે કહી શકો. બટ ઇક્વેશન ઓફ મોશન, ગતિનું સમીકરણ પૂછે તો આ યાદ રાખજો. યાદ રહેશે? અને હેશટેગ લાઈફ ટાઈમ યાદ રાખજો. મને જ્યારે પૂછ્યું હતું, અમારા બધા કેન્ડિડેટ આ જ બોલતા હતા ઇક્વેશન ઓફ મોશન. મેં આર્યો કહ્યું હતું a ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dv/ds. ત્યારે ખબર પડે કે આ બધા જ ફોર્મ, જો આમાં આ ઇક્વેશન લઈશું v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at, તો આમાં સ્થાનાંતર નથી, છે નથી. આ s ની બદલે d, આમાં ડિસ્ટન્સ છે ને, આમાં સ્થાનાંતર છે, વેગ છે, સમય છે, પ્રવેગ છે, પણ ઇનિશિયલ નથી. તો એક રાશિ દરેકમાં લેફ્ટ છે, જ્યારે આની અંદર બધી રાશિ આવી ગઈ. આમાં છે ds/dt માં t પણ આવી ગઈ ને, તો આમાં બધું આવે છે. ધીસ ઇઝ ઇક્વેશન ઓફ મોશન. કોઈ પૂછે તો તમે આને યાદ રાખજો. ઓકે, ચલો હવે તો આ ઇક્વેશન એકદમ ઇઝી થઈ ગયું. શું કરશો હવે? તમારે શું જોઈએ છે? s જોઈએ છે. તો s ને આ બાજુ લાવી દો, s ને આ બાજુ લાવી દો. તો શું થશે? a ds ઇઝ ઇક્વલ્સ ટુ v dv. એ જ આપણી કન્ડિશન. એક્સેલરેશન તો બહાર આવી જશે, બહાર આવી જશે ને. તો કન્ડિશનને આપણે ફોલો કરીએ. બરાબર, જગ્યા થોડી કરીએ, થોડી કંજુસાઈ કરીને જગ્યા કરીએ. ઓકે, એ બહાર આવી જશે અને આને શું કરીશું? ds ઇઝ ઇક્વલ્સ ટુ v dv. એ જ આપણી કન્ડિશન. પહેલા હતી એ જ. કઈ કન્ડિશન બોલો? હા, 0 ટુ s. આની લિમિટ કેટલી થશે? u ટુ v. ઓકે, ds નું શું થશે? s. તો a ઇન્ટુ s લખી દઉં ડાયરેક્ટ, કારણ કે 0 લિમિટ હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. અહીંયા v એટલે શું લખી શકો? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આના નીચે 2 ને આના નીચે 2 થશે ને. લિમિટ ડાયરેક્ટ લખી લઉં. હવે આ બધા 2 ક્યાં આવી જશે? બંનેનો 2 અહીંયા આવી જશે. તો શું થશે? 2as ઇઝ ઇક્વલ્સ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. then our final equation આના પરથી v square is equals to u square plus 2as. ઓકે, તો તમે આ કેલ્ક્યુલસ મેથડથી પણ આનો ઉપયોગ ઉકેલ લાવી શકો છો. 3 ઇક્વેશન મળી ગયા. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 3. તો 3 સમીકરણો અહીંયા યાદ રાખજો કે આ તો સીધું મળી જાય તમને. a is equal to dv/dt, પછી dv is equal to a dt. પછી તમે આ કન્ડિશન મૂકો છો કે શરૂઆતનો વેગ v છે, અંતિમ વેગ, શરૂઆતનો વેગ u છે, અંતિમ વેગ v છે. એ દરમિયાન જો એ પ્રવેગ લાગે તો એ કન્ડિશન પ્રમાણે તમે એને જ્યારે સંકલન કરશો તો તમને v is equal to u plus at મળશે. પછી બીજા ઇક્વેશનમાં તમારે s અને u વચ્ચેનો સંબંધ લેવાનો છે, તો v is equal to ds/dt વાળું લઈ લો. ત્રીજા ઇક્વેશનમાં એક વાત યાદ રાખજો કે a is equal to dv/dt ડાયરેક્ટ ના લેતા.
ડાયરેક્ટ લેશો તો સીધે સીધું આર્યું જ આવશે, આર્યો ઇક્વેશન આવશે. એટલે તમે શું કરશો, જુગાડ કરશો, ડીએસ અપોન ડીએસ વડે ગુણો, પછી એક ડીવી અપોન ડીએસ અને ડીએસ અપોન ડીટી અને વી કરો તો આ ઇક્વેશન ઓફ મોશન મળશે. અને એનું જ્યારે તમે સંકલન કરશો ત્યારે તમને ત્રીજું ઇક્વેશન મળશે. ઓકે, હવે અહીંયા આગળ જો ઇક્વેશનને અલગ અલગ રીતે આપણે સમજીએ છીએ તો એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે સર એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર છે, એમાં એસ અંતર કહેવાય કે સ્થાનાંતર કહેવાય? મતલબ કે ડિસ્ટન્સ છે કે ડિસ્પ્લેસમેન્ટ છે? તમારું શું કહેવું છે? ઇઝ ઇટ ડિસ્ટન્સ ઓર ડિસ્પ્લેસમેન્ટ? ડિસ્પ્લેસમેન્ટ. વોટ ઇઝ મિનિંગ ઓફ ડિસ્પ્લેસમેન્ટ? ડિસ્પ્લેસમેન્ટનો અર્થ શું થયો? શોર્ટેસ્ટ પાથ. યસ, મતલબ લઘુત્તમ અંતર. બરાબર. આને ડિસ્ટન્સ કહી શકાય? ડિસ્ટન્સ કહી શકાય? કુલ પાથ લેન્થ કહી શકાય ને? એસ ને પાથ લેન્થ કહી શકાય? ના કહી શકાય. કેમ ના કહી શકાય? ચલો એ આજે પ્રૂફ કરી દઉં કે એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેરમાં એસ છે એ સ્થાનાંતર છે, મતલબ સ્થાનાંતર છે, અંતર નહીં. ઓકે, ચલો તો આપણે લખીએ સમીકરણ એસ ઇઝ ઇક્વલ્સ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેરમાં એસ એ સ્થાનાંતર છે, અંતર નહીં. સ્થાનાંતર એટલે કે ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે શોર્ટેસ્ટ પાથ લેન્થ, બરાબર. અને ડિસ્પ્લેસમેન્ટ એટલે ટોટલ પાથ લેન્થ. ટોટલ પાથ લેન્થ, શોર્ટેસ્ટ પાથ લેન્થ મેં તમને સમજાવી દીધી છે, બરાબર. ચલો તો આના માટે, આની સાબિતી આપવા માટે, આનું કારણ છે કે આ સમીકરણમાં જો તમે આને અંતર માની લો, કુલ અંતર, અંતર માનો છો ને, સ્થાનાંતર ને અંતર, એટલે અંતરના બદલે આપણે તમે કન્ફ્યુઝ થાવ તો અહીંયા લખી દો પથ લંબાઈ. લખી શકો ને? આને શું લખી શકો? પથ લંબાઈ, પાથ લેન્થ, પથ લંબાઈ. તો પથ લંબાઈ ઓલવેઝ ધન આવે, પાથ લેન્થ હંમેશા પોઝિટિવ આવે, બરાબર. પાથ લેન્થ ઓલવેઝ પોઝિટિવ આવે. પરંતુ અહીંયા આગળ જો એ સ્થાનાંતર હશે તો એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે કે નહીં? તો એવું કોઈ સમીકરણ વિચાર લઈએ અને જેનો આપણે ઉકેલ લાવીએ તો આપણને એસ છે એ ઝીરો પણ મળી શકે, માઇનસ પણ મળી શકે. જો એસ ઝીરો મળે, માઇનસ મળે અને પોઝિટિવ મળે તો એસ શું થશે? સ્થાનાંતર. પથ લંબાઈ કદી ઝીરો મળે? ના મળે. પાથ લેન્થ કદી ઝીરો મળે? ના મળે. એક હંમેશા પોઝિટિવ મળે. આપણે જાણીએ છીએ ને, તો સમજી ગયા છીએ અંતર અને સ્થાનાંતરમાં બંને વાતો આ સમજી ગયા છીએ. તો ચલો આપણે એક ઇક્વેશનને લઈ લઈએ. તો ધારો કે આપણે લઈ લઈએ s ઇઝ ઇક્વલ્સ ટુ t-1 લીધું. ચલો t-1. હવે t-1 લઈએ તો આમાં સોરી v ઇઝ ઇક્વલ્સ ટુ t-1 લઈએ, વેલોસિટી ઇક્વેશન લઈએ ને તો આપણને આમાં v ઇઝ ઇક્વલ ટુ t-1. તો આ v ઇઝ ઇક્વલ ટુ t-1 માં સમજો, આ ઇક્વેશનનો અભ્યાસ કરીએ તો t ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમયે v કેટલો મળશે? -1 મીટર પર સેકન્ડ મળશે ને. t ઇઝ ઇક્વલ્સ ટુ 1 સમયે કેટલો થશે? v ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ મળશે કે નહીં? પછી t ઇઝ ઇક્વલ્સ ટુ 0 1 હા 2 સમયે તો v ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર પર સેકન્ડ, રાઈટ. હવે આને આપણે s લઈ લઈએ. ચલો 2 સેકન્ડ માટે લઈ લઈએ. અહીં આપણે તો s મેળવવું છે ને. s ઇઝ ઇક્વલ્સ ટુ શું લખીશું?
ઇન્ટિગ્રેશન વાળું ફોર્મેટ લખી દઈએ, ઇન્ટિગ્રેશન ઓફ વી ડીટી. ઇઝ ઇટ ઓકે? બરાબર. કેટલા સેકન્ડ માટે લેવું છે? 2 સેકન્ડ માટે લઈએ. ચલો 2 સેકન્ડ માટે, 0 to 2 સેકન્ડ, 0 to 2 સેકન્ડ માટે. આવું હું કેમ કરું છું? કારણ કે મારે શું જોઈએ છે? એસ જોઈએ છે. આ ઇક્વેશનનો એસ જોઈએ છે. જો એસ મને એવો કંઈ મળે કે સમય વીતી ગયો છતાંય સ્થાનાંતર 0 થાય છે, વેલોસિટી જુદી જુદી મળે છે છતાંય સ્થાનાંતર 0 થાય, તો અહીંયા જો એસ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? અહીંયા આગળ v²/2 ના થઈ શકે. શું થશે? v ની વેલ્યુ ઉપરથી મૂકીએ ને તો જ થશે ને. 0 to 2 t-1 dt હવે થશે. હા ચલો, તો આ કેટલું થશે? t²/2 માઇનસ ટી, લિમિટ બંને માટે 0 to 2. પહેલા 2 મૂકીએ તો 2²/2 2 2 minus 2 0 દેખાય છે? 2²/2 2 2 કેન્સલ ને અહીંયા 2 મૂકો, 2 minus 2 તો 2 minus 2 અને અહીંયા 0 minus 0, that will be s is equals to 0. ઇક્વેશનમાં વેગ અહીંયા યાદ રાખજો, ઓબ્જેક્ટ અહીંયા છે, ઓબ્જેક્ટ અહીંયા છે. ઓકે, 0 સેકન્ડે એ કઈ દિશામાં જાય છે? નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે, ત્યારે તો વેલોસિટી નેગેટિવ ડાયરેક્શનમાં છે. પછી અચાનક 1 સેકન્ડે અહીંયા જઈને શું થઈ જાય છે? રોકાઈ જાય છે, રોકાઈ જાય છે. પછી વળી એના પછીના સેકન્ડે આ દિશામાં જાય છે. સમજો છો ને? ઓબ્જેક્ટ મીન અહીંયા હતો એના ઇનિશિયલ પોઈન્ટથી આમ જાય છે, રોકાઈ ગયો, પછી આમ જાય છે, પછી આમ સતત જશે. એનો અર્થ કે આમ ગયો ને આમ આવ્યો, ગતિ કરી, પણ સ્થાનાંતર કેટલું કર્યું? 0. 1 સેકન્ડ 2 સેકન્ડ, 1 સેકન્ડ નેગેટિવ ડાયરેક્શનમાં એસ, બીજી સેકન્ડમાં ત્યાં ને ત્યાં આવ્યો, ત્યાં ને ત્યાં આવ્યો, તો મતલબ કે એ શું કહેવાય? શોર્ટેસ્ટ પાથ લેન્થ. જો લઘુત્તમ અંતર મતલબ ઇનિશિયલ માઇનસ ફાઇનલ, ઇનિશિયલ પણ એ જ જગ્યા છે, ફાઇનલ પણ એ જ જગ્યા છે, અને જો જવાબ 0 આવે એનો મતલબ આ શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર કહેવાય. એ શું કહેવાય? સ્થાનાંતર. તો કહી શકાય અહીં જો અંતર હોત તો કેટલું થાત? 1 2 થાત ને, 1 અને 2, પણ 1 અને 2 ના બદલે 0 થયું, તો એનો મતલબ કે અહીં એસ નું મૂલ્ય 0 હોય તો તે અંતિમ અને પ્રારંભિક સ્થાનાંતર તે જ કરે છે. એટલે કે એસ શું છે? સ્થાનાંતર છે. ઓકે, તે જ સ્થાનાંતર. અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ છે, મતલબ અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ હોય, સેમ પોઈન્ટ પર હોય. ગતિ કરીને પાછું ત્યાં જ આવે તો સ્થાનાંતર કેટલું થાય? 0 થાય. તો એનો અર્થ કે એસ શું છે? સ્થાનાંતર છે. ઘણી વખત પૂછવામાં આવે કે આ ઇક્વેશનમાં એસ સ્થાનાંતર છે, મતલબ ડિસ્ટન્સ છે કે ડિસ્પ્લેસમેન્ટ છે? તો આ તમને આવડવું જોઈએ. સ્થાનાંતર છે કે પથ લંબાઈ છે? તો આ તમને આવડવું જોઈએ. આ શું છે? સ્થાનાંતર છે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતર નથી, અંતર એટલે કુલ પાથ લેન્થ, અંતર નથી, પણ શું છે? સ્થાનાંતર છે. તો આપણા શોર્ટ વિડીયોની અંદર આજે આપણે ડિફરન્શિયલ મતલબ કેલ્ક્યુલેશન મેથડ દ્વારા આપણે આ સમીકરણનો ઉકેલ મેળવતા શીખ્યા, મતલબ કે અચળ પ્રયોગી ગતિના સમીકરણો મેળવતા શીખ્યા. અને એક આ જે સિમ્પલ પ્રશ્ન હતો એની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે એસટીવીટીના ગ્રાફ જોઈશું, મતલબ એસ વર્સેસ ટાઈમના, વી વર્સેસ ટાઈમના, સ્થાનાંતર વિરુદ્ધ સમયના, વેગ વિરુદ્ધ સમયના, અને એવા ઘણા બધા પ્રશ્નો આવે છે જેમાં સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ શોધવાનો હોય. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય, એસ વર્સેસ ટાઈમનો આલેખ આપ્યો હોય, અને વી વર્સેસ ટાઈમનો આલેખ શોધવાનો છે. પછી ઘણી વખત એસ વર્સેસ ટાઈમનો આલેખ આપેલો હોય ને એ વર્સેસ ટાઈમનો આલેખ શોધવાનો છે. ઘણી વખત વી વર્સેસ ટાઈમનો આલેખ આપેલો હોય, વી ટી
ટી ગ્રાફ એપલ એના પરથી એસટી ગ્રાફ શોધવાનો, મતલબ ગ્રાફ ઉપરથી ગ્રાફ મેળવવાનો છે. તો એની જે સમજ છે એ સમજ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ટિલ ધેન બાય.